કાર્તિક આજે પકોડી ખાવા લઈ જાઉં છું કે નહીં લઈ જાઉં? એટલે હા પણ આમ કબજિયાત થઈ ગયું એવું મોઢું કેમ કર્યું છે? તમે ડેલી કાલ તમે તો કાલ જ નહીં પડતી ને. અલે આ તો લઈ તો જઉં છું, ક્યાં ખાવી છે? મને નહીં ખબર, મને પાણીપુરી ખાવી જ બસ. સંતોષ વાળા થઈ જઈએ ચલ. ના, એનું પાણી સાવ મોડું હોય છે બીજે ક્યાં. હા તો કૃષ્ણા વાળા થઈ જઈએ. ના એટલે પણ એનું તો પાણી તીખું હોય છે. ના, પણ એને તો રગડા વાળી નહીં મળતી. તો ચામુંડા વાળા ત્યાં? એના તે તો બિલકુલ નહીં. પણ એના તઈ તો રગડું મળે છે ને. હા, પણ એનું પાણી બહુ ખાટું હોય છે. યાર સાવરિયા ના, ત્યાં તો બિલકુલ નહીં. એના ત્યાં રગડું હોય, પાણી બી તને ભાવે. ગઈ વખતે તે વખાણ બી કર્યા હતા કે તને પકોડી ભાઈ હતી. તો બી ત્યાં નહીં જવું. ચાલે યાર, પણ તકલીફ શું છે? આંખો. હે? એ કાકાની આંખો છે ને આમ ત્રાસી છે. હા તો એ કાકા પકોડી જોવો છો કે મને જોવો છો ખબર જ નહીં પડતી. તો કાકાની આંખો ઉપર ધ્યાન આપવાનું. તારા પકોડી ખાવા છે, પકોડી ઉપર ધ્યાન આપને. દરેક વાતમાં તારા નાટક હોય, દરેક જગ્યાએ તારા નાટક હોય. કોક મરચું ઓછું નાખે છે તો કોક મરચું વધારે નાખે છે. કોઈ દાડો પોતાનું ખાવાનું જોયું છે તે? રોજ મોરો ખીચડો બનાવીને ખવડાવે છે તો રોજ અલગ અલગ ટેસ્ટ આવે. પત્યું, મને ખબર હતી છેલ્લે આ માણસ કઈ ના કઈ બહાનું કાઢીને પકોડીનો પચકો કરી જ દેશે. એટલે જ મેં પહેલાથી ઘરે ખાવાનું બનાવીને રાખ્યું હતું. ઝાપટી લેજો. ખાસ યાર, શું બનાવ્યું છે કહે? મોરી ખીચડી. હેલો ફ્રેન્ડ, મારા કોમેડી વિડીયો ફ્રેન્ડ તમને કેવા લાગે છે? પ્લીઝ સારા લાગતા હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો.